अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ગઈકાલે આપણે જે ચેપ્ટર નંબર 1માં ભણ્યા હતા, આજે થોડું એનું રિવાઇઝ કરી લઈએ કે પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, કઈ કઈ સંખ્યાઓનો તેમાં સમાવેશ થાય, સમય સંખ્યા કોને કહેવાય, જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં કન્ડિશન હતી કે પી અને ક્યુ એ પૂર્ણાંક સંખ્યામાંથી હોવી જોઈએ, ક્યુ 0 ન હોવું જોઈએ, તેના વિશે આપણે કાલે અભ્યાસ કર્યો હતો. પછી તેમાં સ્વાધ્યાય 1.1ના ખરા ખોટા જોયા હતા કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો કે ખોટું. કેમ ખોટું? તો તેમાં આપણે સમજ્યા હતા કે પૂર્ણ પહેલાં આવે, પૂર્ણ અને પ્રાકૃતિક એના આગળ, એટલે કે આપણે જમણી બાજુથી ડાબી બાજુ જઈએ છીએ. એટલે કે જ્યારે આપણે જમણી બાજુથી ડાબી બાજુ જઈએ તો તે દરેક વિધાન ખોટું પડશે. એ આપણે એક શોર્ટકટ મેથડ અહીંયાથી આપણે શીખ્યા હતા, અને એ ખરા ખોટા 1 માર્ક માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તેનું આપણે એક શોર્ટકટ શીખ્યા હતા. તેના પછી અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં, તેને અસમય સંખ્યાઓ કહેવાય. અસમય સંખ્યાની બીજી વ્યાખ્યા હતી કે જેનું વર્ગમૂળ કાઢી ન શકાય, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 વગેરે. ત્રીજી વ્યાખ્યા એવી છે કે એવી સંખ્યાઓ કે જેનું દશાંશ ચિહ્ન પછી જૂથમાં અથવા સિંગલ સંખ્યામાં પુનરાવર્તન ન થાય. એનું ઉદાહરણ આપ્યું છે 0.50, 500, 5000, 50,000 વગેરે ડેશ ડેશ ડેશ. તો આ જે સંખ્યા છે જેનું દશાંશ પછી કોઈપણ એક જ જેવી સંખ્યાનું પુનરાવર્તન નથી થતું, ના સિંગલ ડિજિટમાં, ના ડબલ ડિજિટમાં, ના જૂથમાં, તો તેવી સંખ્યાને પણ અસમય સંખ્યા કહેવામાં આવે છે. એવું આપણે ગઈકાલ સુધી ભણ્યા હતા. હવે આપણે એનાથી આગળ વધીએ. આજે આપણે એ શીખવાનું છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ તો કે ક્યાં આવેલી હોય, કેટલી હોય અને એને કેવી રીતે શોધી શકાય. તો પહેલાં આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે ધારો કે આ સંખ્યા રેખા છે. જો હું એમ કહું કે અહીંયા 0 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે. હું એવું કહું કે 1 અને 2ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે, તો આપણે કહીશું કે ભાઈ 1 પછી શું આવે. તો જો હજુ આને વધારે ડિટેલમાં જઈએ તો 1 પછી સીધું 2 ના આવે. વચ્ચેની વાત કરીએ તો વચ્ચે 1.5 આવે. એવી જ રીતે એની વચ્ચે જઈએ તો આ જે પોર્શન જે છે 1 અને 1.5ના વચ્ચેનો, તો એની વચ્ચે શું આવે તો કે ભાઈ 1 પછી આવે 1.1, પછી આવે 1.2, પછી આવે 1.3, પછી આવે 1.4 ને છેલ્લે 1.5. હજુ એનાથી આગળ વિચારીએ, સિંગલ ડિજિટની જગ્યાએ 2 ડિજિટમાં જઈએ તો 1.1ને કહીશું આપણે 1.10, પછી આવે 1.11, પછી આવે 1.12, એમ કરતાં આવે 1.20, પછી 1.21, 22, 23, એમાં 1.30. તો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ ધન સંખ્યા હોય અથવા આ બાજુ જઈએ -1, -2, તેના વચ્ચેની સંખ્યા હોય તો એ બે સંખ્યાઓની વચ્ચે અનંત સંખ્યાઓ આવેલી હોય છે. અને જો તે દરેક સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તો એવું કહેવાય કે તે બંને વચ્ચે અનંત સમય સંખ્યાઓ આવેલી હોય છે. તો એવી જ રીતે થોડાક દાખલાઓ આઈએમપી દાખલા છે 2 માર્કમાં અને ઘણી વખત 3 માર્કમાં પણ પૂછવામાં આવે છે કે કોઈ 2 સંખ્યા વચ્ચે આવેલી 3 સમય સંખ્યા શોધો, કે 4 સમય સંખ્યા શોધો, કે 6 સમય સંખ્યા શોધો. એવા પણ દાખલા પૂછાય છે કે ભાઈ કોઈ 2 સંખ્યા વચ્ચે આવેલી અસમય સંખ્યા શોધો. તો આપણને સમય સંખ્યા અને અસમય સંખ્યા કોને કહેવાય, તેને કેવી રીતે દર્શાવાય, તે આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા છે. તો હવે આપણે રકમ ઉપરથી કેવી રીતે શોધી શકાય, તો તમારે સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 2માં એક રકમ આપેલી છે. સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 2માં. હવે હું અહીંયા આજે જે દાખલા ચલાવું છું એ તમને સિક્વન્સમાં ચલાવું છું. એટલે સ્વાધ્યાય 1.2ના અને સ્વાધ્યાય 1.3ના અમુક દાખલા આપણે સ્કીપ કરીશું એટલે કે કરાવીશું ખરી, પણ પહેલાં જે મારે 2 ટૉપિક કવર કરવાના છે કે ભાઈ સમય સંખ્યા કેવી રીતે શોધવાની અને અસમય સંખ્યા કેવી રીતે શોધવાની. તો એની માટે હું તમને આજે દાખલા ગણાવીશ કે ભાઈ સમય સંખ્યા આપણે કેવી રીતે શોધીશું અને અસમય સંખ્યા. તો એની વચ્ચે બીજા અમુક પ્રકારના દાખલા આવે જેમાં પરિકરની એની જરૂરિયાત રહેશે. એટલે હાલ હું આજે એ દાખલા કન્ટિન્યુ નહીં કરું, એ આપણે પાછળથી કરીશું. તો પહેલાં આપણે જોઈએ સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 2, જેની રકમ છે
3 અને 4 વચ્ચે આવેલી. હવે એમાં આપણને એવું પણ પૂછે કે ભાઈ 6 સંખ્યા શોધો, 4 સંખ્યા શોધો, 3 સંખ્યા શોધો. આપણે ચોપડીની રકમ પ્રમાણે 6 આપેલું છે. 3 અને 4 વચ્ચે આવેલી 6 સમમેય સંખ્યા શોધો. શબ્દો ખાસ ધ્યાન રાખવાના. અહીંયા આપણને સમમેય કીધું છે, અસમમેય નથી કીધું. તો પહેલાં આપણે સમમેય વિશે ભણીએ, પછી અસમમેય વિશે ભણીએ, પછી બંને વચ્ચે શું તફાવત છે તે આપણે ડિટેલમાં જોઈએ. તો પહેલાં 3 અને 4 વચ્ચે આવેલી 6 સમમેય સંખ્યા શોધો. 3 અને 4ની વચ્ચે, એના વચ્ચેની સંખ્યા લેવાની. એટલે 3ને નથી લેવાનું અને 4ને નથી લેવાનું. તો આપણી જે પહેલી સંખ્યા છે એ છે 3, બીજી સંખ્યા જે આપણી એ છે 4. આના વચ્ચે આવેલી આપણે સંખ્યાઓ શોધવાની છે. હવે કેટલી સંખ્યાઓ શોધવાની છે? તો કે 6 સંખ્યા શોધવાની. તો આપણે 6ની અંદર એક ઉમેરી દઈશું. 6ની અંદર 1 ઉમેરીએ તો 7. તો 3ને આપણે 7 વડે ગુણી 7 વડે ભાગીશું. 4ને પણ આપણે 7 વડે ગુણી 7 વડે ભાગીશું. 3ના નીચે કંઈ ના હોય તો 1, 4ના નીચે કંઈ ના હોય તો 1. બંનેનો ગુણાકાર કરીશું. હવે અહીંયા આપણે કર્યું શું? પહેલાં આપણે દાખલો ગણી લઈએ, પછી હું તમને સમજાવું કે આપણે શું કર્યું. ગુણાકાર કરીએ. 7 તરી 21, 7 એકુ 7. અહીંયા ગુણાકાર કરીએ. 7 ચોક 28, 7 એકુ 7. જ્યારે પણ સમમેય સંખ્યાનો દાખલો આવી રીતે ગણતા હોઈએ ત્યારે ધ્યાન રાખવાનું કે બંનેના છેદ હંમેશા સરખા હોવા જોઈએ. ના હોય તો છેદ સરખો કરવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા ઓલરેડી એક સંખ્યા 3 છે, એક સંખ્યા 4 છે. છેદમાં કંઈ ના હોય તો 1 અને 1 છે, એટલે બંનેના છેદ સરખા છે. બંનેને સરખી સંખ્યા વડે ગુણીને સરખી સંખ્યા વડે ભાગીશું. આગળ ગુણાકાર કરીશું. ઓટોમેટિક બંનેના છેદ સરખા જ આવશે. આગળ 1-2 દાખલા એવા આવે છે આગળના સ્વાધ્યાયમાં જેમાં છેદ સરખા નથી. તો એવા દાખલા કઈ રીતે કરવાના એ જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું. અત્યારે આપણે એમાં એ દાખલાની ચર્ચા અત્યારે કહીને કન્ફ્યુઝ થવાનું નથી. હવે અહીંયા છેદ સરખા થઈ ગયા, પણ ઉપર અંશમાં જુઓ તો 2 અલગ અલગ સંખ્યા આવે છે. એકમાં લખ્યું છે 21, એકમાં લખ્યું છે 28. હવે આ આપણે શું કર્યું? તો ધારો કે હું એવું કહું કે ફોર એક્ઝામ્પલ કે આ 10 છે, મારે 10ને બીજી રીતે લખવું છે. તો હું લખી શકું 2 ગુણ્યા 5, તો મેં 10 જ લખ્યું કહેવાય. અથવા એવું લખ્યું છે 10, તો હું એવું લખું કે ભાઈ 10 ગુણ્યા 2/2. તો આ પણ મેં એકચ્યુઅલમાં 10 જ લખ્યું છે. સરખી સંખ્યા વડે સરખી સંખ્યા વડે ગુણીને સરખી સંખ્યા વડે ભાગી તો એ કેન્સલ થઈ, જવાબ મારો 10 જ આવશે. એટલે અહીંયા પણ મેં એવું જ કર્યું છે. આનો હું ભાગ ચલાવીશ 21/7, તો જવાબ મારો 3 જ આવશે. એકચ્યુઅલમાં મેં આ લખ્યું છે 3, પણ મેં એનું સ્વરૂપ બદલી નાખ્યું છે. આ અહીંયા આપણી સંખ્યા હતી 4, તેને સરખી સંખ્યા વડે ગુણી સરખી સંખ્યા વડે એટલા માટે ભાગ્યું કારણ કે આપણી જે મૂળ રકમ છે 4, અહીંયા જે આપણી મૂળ રકમ છે 3, તે બદલાવી જોઈએ નહીં. એવી રીતે ગુણાકાર અને ભાગાકાર કરવાનો. હવે અહીંયા પણ 28/7 છે. હું ભાગ ચલાવીશ તો જવાબ કેટલો આવશે? 7 ચોક 28, જવાબ 4 જ આવશે. તો 4ને મેં ફેરવીને લખ્યું છે. હવે એનાથી મને ફાયદો શું થશે? એનાથી મને ફાયદો એ થશે કે મને એના વચ્ચેની સંખ્યાઓ હવે દેખાશે. પહેલી સંખ્યા છે 21/7, બીજી છે 28/7. તો એના વચ્ચેની સંખ્યા કઈ આવે? તો 21 પછી 22, 23, 24, 25, 26 અને 27. 28 આપણે લેવાનું નથી. તો આપણને પૂછ્યું હતું 3 અને 4 વચ્ચેની 6 સમમેય સંખ્યાઓ બરાબર. તો પહેલી સંખ્યા 21 પછી શું આવે? 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. 1, 2, 3, 4, 5, 6 જે આપણે શોધવાની હતી. 6 સમમેય સંખ્યાઓ શોધો. તો આ છે આપણો જવાબ. આવા પ્રકારના દાખલામાં તમે ચોપડીના પાછળના જવાબો ચેક કરશો તો જો કોઈએ 7ની જગ્યાએ અહીંયા 10 વડે ગુણીને 10 વડે ભાગ્યું હોય તો ભાગી શકાય. કોઈની ઈચ્છા એવી છે કે ભાઈ મારે 20 વડે ગુણીને 20 વડે ભાગવું છે તો ભાગી શકાય. મૂળ રકમ બદલાવી જોઈએ નહીં. એટલે એ વખતે છેદ બદલાઈ જશે, એટલે આ જવાબ નહીં આવે. ભાગાકાર કરશો તો એ જ જવાબ મળશે, પણ છેદમાં 7 ના હોય, બીજું કંઈ પણ હોઈ શકે. એટલે એનું કારણ એ છે કે જેમ આપણે અગાઉ બતાવ્યું કે ભાઈ સંખ્યા રેખામાં કોઈ 2 ક્રમિક સંખ્યા વચ્ચે અનંત સંખ્યાઓ આવેલી છે. તો એ અનંત સંખ્યાઓમાંથી
હોઈ શકે કે મેં આ સંખ્યા શોધી છે, કોઈ બીજી કોઈ સંખ્યા વડે ગુણી અને ભાગાકાર કરે તો એને કોઈક બીજો જવાબ મળે. એટલે આવા ચેપ્ટરના અંદર, આવા દાખલાના અંદર તમે ચોપડીના જવાબ ટેલી કરશો તો બની શકશે કે તમારા જવાબ મેચ ના પણ થતા હોય તો ગભરાવાની જરૂર નથી. તમારો દાખલો સાચો છે, મેથડ આપણી સાચી હોવી જોઈએ, ગુણાકાર ભાગાકાર સાચો હોવો જોઈએ. તો આ છે સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 2. બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે આવેલી સમમેય સંખ્યાઓ શોધો. એટલે કે આ સમમેય સંખ્યા શોધવાનો દાખલો છે. હવે આના અંદર જ બીજો એક પ્રકારનો દાખલો પૂછાય છે. સ્વાધ્યાય 1.1નો દાખલો છે. આના પછીનો દાખલો, દાખલા નંબર 3. એમાં થોડો ચેન્જીસ કર્યો છે. એમાં શું ચેન્જીસ કર્યો છે? આપણે રકમ લખીએ છીએ. દાખલા નંબર 3 રકમ છે 3/5 અને 4/5 વચ્ચે આવેલી 5 સમમેય સંખ્યાઓ શોધો. હવે અહીંયા પણ આપણે શું કરવાનું છે? ધ્યાન રાખવાનું, સમમેય સંખ્યા શોધવાની છે. સમમેય સંખ્યા શોધવાની છે અને એ પણ કેટલી શોધવાની છે? 5 શોધવાની છે. ફરીથી આપણને બે સંખ્યાઓ આપેલી છે, એના વચ્ચેની શોધવાની છે. તો આપણી પહેલી સંખ્યા શું છે? પહેલી સંખ્યા છે 3/5. આપણી બીજી સંખ્યા શું છે? બીજી સંખ્યા છે 4/5. આપણી આ મૂળ રકમ છે. ગુણાકાર ભાગાકાર એ રીતે કરવાનો કે મૂળ રકમ બદલાવી જોઈએ નહીં. અને છેદ કેવો રહેવો જોઈએ? તો છેદ બંનેનો ફરજિયાત સરખો રહેવો જોઈએ. હવે કેટલી સંખ્યા શોધવાની છે? 5. 5માં 1 ઉમેરીએ એટલે કેટલા થાય? 6. તો પહેલી સંખ્યા મૂળ સંખ્યાને 6 વડે ગુણી 6 વડે ભાગીએ. બીજી સંખ્યાને 6 વડે ગુણી 6 વડે ભાગીએ. ગુણાકાર કરીએ. 6 તરી 18, 6 પંચા 30. અહીંયા ગુણાકાર કરીએ. 6 ચોક 24, 6 પંચા 30. ફરી પાછું બંનેના છેદ કેવા છે? સરખા છે. ભાગાકાર કરશો, જવાબ 3/5 જ આવશે. અહીંયા ભાગાકાર કરશો, જવાબ 4/5 જ આવશે. એટલે આપણી મૂળ રકમમાં કોઈ ફેરફાર કર્યા સિવાય આપણે તેનું ખાલી ફક્ત સ્વરૂપ બદલી નાખ્યું. તો હવે આપણે લખી શકાય 3/5 અને 4/5 વચ્ચે આવેલી 5 સમમેય સંખ્યાઓ બરાબર 18/30 છે. તો એના પછી 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. 1, 2, 3, 4, 5 થઈ ગઈ. પીના છેદમાં કયું સ્વરૂપ છે? એટલે પીના છેદમાં કયું સ્વરૂપ હોય તો કેવી સંખ્યા કહેવાય? સમમેય સંખ્યા કહેવાય. તો આપણને જે 5 સમમેય સંખ્યા શોધવાની હતી તે 5 સમમેય સંખ્યા આપણે શોધી નાખી. તો આવા બે પ્રકારના દાખલાઓ સમમેય સંખ્યામાં પૂછાય છે, જેમાં સિંગલ ડિજિટમાં હોય છે 3 અને 4 વચ્ચેની સમમેય સંખ્યા, અને અંશ અને છેદવાળી પણ હોય છે કે ભાઈ 3/5 અને 4/5 વચ્ચે આવેલી સમમેય સંખ્યા. અને ત્રીજા પ્રકારના એક દાખલા હોય છે કે જેમાં આવા પ્રકારની પીના છેદમાં કયું સ્વરૂપના પ્રકારની જ સંખ્યા હોય છે, પણ બંનેના છેદમાં અહીંયા છેદ સરખો છે એટલે દાખલો સહેલો છે. ઘણી વખત એવું હોય છે કે છેદ સરખા નહીં હોય, છેદ અલગ અલગ હશે, અને છેદ અલગ અલગ હશે એ વખતે આપણે બંનેના છેદ સરખા કરવા પડશે. એ દાખલો જ્યારે આવશે ત્યારે એની વધુ ડિટેલમાં ચર્ચા કરીશું. હાલ આપણે તેની ચર્ચા કરતા નથી. તે પછી સ્વાધ્યાય 1.2 એના અંદર એક દાખલો આવે છે કે ભાઈ વર્ગમૂળ 2ને સંખ્યા રેખા પર દર્શાવો, વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર દર્શાવો. 4 માર્ક માટે મોસ્ટ આઈએમપી દાખલા છે, પણ તેમાં પરિકરની જરૂરિયાત છે. એટલે હાલ આપણે એ દાખલા અત્યારે કરતા નથી. આપણે ચેપ્ટરના એન્ડમાં તે દાખલા કરીશું અને તે કેવી રીતે કરવાનું, કેવી રીતે ડ્રો કરવાનું, તેને કઈ રીતે સંખ્યા રેખા પર દર્શાવવાનું, તેની ચર્ચા આપણે ચેપ્ટરના એન્ડમાં એ દાખલા કરીશું. હવે આપણે જે શીખવાનું છે એ પણ મોસ્ટ આઈએમપી છે. એના પણ 2 માર્ક્સમાં દાખલાઓ પૂછાય છે. વારંવાર એ દાખલાઓ પૂછાય છે અને એમાં વિદ્યાર્થી નાની નાની બાબતે ભૂલ કરે છે. તો આપણે તેની ચર્ચા કરીએ કે એના પછીનો ટોપિક છે વાસ્તવિક સંખ્યાઓની અભિવ્યક્તિ જણાવો.
અભિવ્યક્તિ એટલે કે દશાંશ અભિવ્યક્તિ જણાવો. તો એ આપણે કેવી રીતે જાણી શકીએ કે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? તો 3 પ્રકારની અભિવ્યક્તિઓ આપણને આ ચેપ્ટરમાં ભણવાની છે આપણે. નંબર 1 છે શાંત અભિવ્યક્તિ, બીજી છે અનંત આવૃત અભિવ્યક્તિ દશાંશ અભિવ્યક્તિ, અને નંબર 3 અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. આ 3 પ્રકારની અભિવ્યક્તિઓ વિશે આપણે ભણવાનું છે. તો તમને ચોપડીના અંદર ઉદાહરણ નંબર 5ના અંદર 3 દાખલાઓ આપેલા છે. તો આપણે 1 બાય 1 એ દાખલા કરીશું અને આપણને એના ઉપરથી આપણે સમજીશું કે શાંત અભિવ્યક્તિ ક્યારે કહેવાય, અનંત અને આવૃત અભિવ્યક્તિ ક્યારે કહેવાય, અનંત અનાવૃત અભિવ્યક્તિ ક્યારે કહેવાય. તો ચોપડીના અંદર ઉદાહરણ નંબર 5માં તમને 3 રકમો આપી છે, જેમાંથી પહેલી રકમ છે 10/3. પ્રશ્નમાં પેપરમાં પ્રશ્ન પૂછાય કે 10/3ની દશાંશ અભિવ્યક્તિ જણાવો. હવે એની માટે શું કરવાનું? તો અંદર શબ્દ વાપર્યો છે દશાંશ. દશાંશનો મતલબ એવો થાય કે જવાબ પોઈન્ટમાં આવે તો તેને દશાંશ સંખ્યા કહેવાય. 2.5, 2.10, 3.4 વગેરે. પણ આમાં ઘણી વખત એવું પણ બનશે કે પોઈન્ટ પછી અમુક આંકડા પછી જવાબ 0 આવશે, એટલે કે શેષ 0 આવશે. ભાગાકાર કરીશું તો ઘણી વખત એવું કરશે કે ભાગાકાર કરતા જઈશું અંત જ નહીં આવે, એક જ જેવી શેષ આવતી જશે. તો જે પ્રમાણેની શેષ આવે છે એ પ્રમાણે એના ઉપરથી અભિવ્યક્તિ નક્કી થાય છે કે ભાઈ શાંત અભિવ્યક્તિ છે, અનંત આવૃત અભિવ્યક્તિ છે કે અનંત અનાવૃત અભિવ્યક્તિ છે. તો આપણે દાખલો ગણીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. પહેલાં આપણે ઉદાહરણના અંદર ઉદાહરણ 5માં પહેલો દાખલો આપેલો છે 10/3. એટલે આપણે અહીંયા જ્યારે અભિવ્યક્તિની વાત થાય ત્યારે આપણે મગજમાં યાદ રાખવાનું છે કે આપણે ભાગાકાર કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે ભાગાકાર કરીએ. તો આપણે કરીએ ભાગાકાર. તો ભાગ ચલાવીએ. 3×9. બાદબાકી કરીએ. 1 વધ્યું. નાની સંખ્યા છે, પોઈન્ટ મૂકીશું 0. ફરીથી 3×9. 1 વધ્યું 0. 3×9. 1 વધ્યું 0. 3×9. 1 વધ્યું. હવે ડેશ 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 ડેશ. હવે આ ડેશ 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 કરવાનો મતલબ શું છે? તો એ બતાવે છે કે તમે ગમે તેટલો દાખલો આગળ લાંબો ગણશો દરેક વખતે શેષ 1 જ આવશે. તો જેમ અહીંયા અનંત સુધી શેષ 1 આવશે, એમ ઉપર પર 3 ડેશ ડેશ આવતો જશે. એટલે બંને જગ્યાએ સૌથી પહેલાં તો ડેશ ડેશ કરવું જરૂરી છે, જે બતાવે છે કે દાખલો આગળ કન્ટિન્યુ છે, શેષ આવતી જાય છે અને દાખલાનો અંત આવતો નથી. તો આપણને જવાબ શું મળે? તો આપણને જવાબ મળે 10/3નો જવાબ મળે 3.333 ડેશ ડેશ ડેશ. હવે જવાબ આપણને ડેશ ડેશ એટલે કે અનંત સુધી જવાબ મળે છે. તો સૌથી પહેલાં તો આપણે આની અભિવ્યક્તિ કેવી કહેવાય? તો આની અભિવ્યક્તિ શાંત નથી, એટલે કે અમુક તબક્કા પછી શેષ શૂન્ય નથી આવતી, કન્ટિન્યુ ચાલુ રહે છે. અને કન્ટિન્યુ ચાલુ રહે છે એટલે સૌથી પહેલાં અનંત તો કહેવાય જ, એટલે કે આની અભિવ્યક્તિ અનંત તો છે જ. હવે અનંતમાં 2 અભિવ્યક્તિ છે, અનંત અનાવૃત અને અનંત આવૃત. તો બંનેમાં શું ફરક છે? તો અનંત આવૃત અભિવ્યક્તિ એને કહેવાય કે જેમાં વારંવાર શેષ જે છે એ એક જ જેવી શેષનું પુનરાવર્તન થાય અને ઉપર જે જવાબ આવે છે ભાગાકાર કરતાં તેમાં પણ સંખ્યા એક જ જેવી પુનરાવર્તિત થાય. સિંગલ ડિજિટમાં પણ પુનરાવર્તિત થાય, અથવા તો ડબલ ડિજિટમાં પુનરાવર્તિત થાય, અથવા તો 3-3ના જૂથમાં પુનરાવર્તિત થાય, અથવા તો 5-5ના જૂથમાં પુનરાવર્તિત થાય. તો તે દરેક પ્રકારની જે સંખ્યા છે ભાગાકાર કરતાં જે આપણને મળે છે, જેમાં પુનરાવર્તન સિંગલ ડિજિટમાં અથવા જૂથમાં થાય, તો તેવી અભિવ્યક્તિને અનંત આવૃત અભિવ્યક્તિ કહેવામાં આવે છે. અને એ જે પ્રકારની સંખ્યા આપણને મળશે તો તેને આપણે એવું પણ કહી શકીએ કે તે સમમેય છે.
કારણ કે સમયના અંદર આપણે આગળ ભણી ગયા છે કે સમય સંખ્યા કોને કહેવાય, તો કે જેના અંદર પોઈન્ટ પછીની સંખ્યાનું પુનરાવર્તન થતું હોય સિંગલ ડિજિટમાં અથવા તો જૂથમાં. તો અહીંયા 3 કન્ટિન્યુ આવે છે, એટલે કે 3 છે એનું વારંવાર પુનરાવર્તન થાય છે. એટલા માટે તેની અભિવ્યક્તિને આપણે કેવી કહીશું, તો તેવી અભિવ્યક્તિને કહીશું અનંત આવૃત અભિવ્યક્તિ. બીજું એક ઉદાહરણ લઈએ આપણે, જે તમને ઉદાહરણ નંબર 5માં ચોપડીના અંદર આપેલું છે અને તેની રકમ છે 7/8. આપણે એનો ભાગાકાર કરીએ, ભાગ ચલાવીએ. આ સંખ્યા જેનાથી ભાગવાનું છે તેના કરતાં નાની છે એટલે 0 પોઈન્ટથી શરૂઆત થશે, અહીંયા 0. હવે આપણે આગળ ભાગ ચલાવીએ તો 88 64, 70માંથી 64 જાય એટલે 6 વધ્યા. નાની સંખ્યા છે એટલે 0 મૂકીએ. આગળ ભાગ ચલાવીએ, 8 × 56, બાદબાકી કરીએ, 60માંથી 56 જાય તો 4, પાછું 0 મૂકીએ, ભાગ ચલાવીએ, 8 × 5 40, જવાબ આવ્યો 100. તો એનો મતલબ એવો થયો કે પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો, અમુક તબક્કા પછી શેષ કેવી મળે છે આપણને, શૂન્ય મળે છે. શેષ શૂન્ય મળે છે મતલબ અહીંયા ભાગાકાર પૂરો થઈ ગયો. ભાગાકાર પૂરો થઈ ગયો એટલે હવે આગળ દાખલો ચાલશે નહીં, એટલે આપણને જવાબ મળી ગયો. તો આપણને જવાબ શું મળ્યો, 7/8નો જવાબ આવ્યો 0.875. ત્યાં દાખલો સ્ટોપ થઈ ગયો. એટલે આગળ આપણને ના શેષ મળે છે ના ઉપર આપણને સંખ્યા મળે, એટલે અમુક તબક્કા પછી શેષ શૂન્ય મળે છે, દાખલો પૂરો થઈ જાય છે. તો એ કિસ્સામાં આપણને જે અભિવ્યક્તિ મળશે તેને આપણે કહીશું શાંત અભિવ્યક્તિ. એટલે કે અમુક તબક્કા પછી શેષ કેવી થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે. અને અનંત અને અનાવૃત કોને કહીશું, તો અનંત અને અનાવૃત સમજવા પહેલાં આપણે બીજું એક અનંત અને આવૃતનું બીજું એક ઉદાહરણ લઈએ, જે દાખલો થોડો મોટો થશે પણ તમને બધું જ એમાં ખ્યાલ આવી જશે. 1/7. તો આપણે ભાગાકાર કરીએ. સંખ્યા નાની છે, 0.0, 7 × 7, 10માંથી 7 જાય એટલે 3, 7 × 4 = 28, બાદબાકી કરીએ 2, 0, 7 × 2 = 14, બાદબાકી કરીએ 20માંથી 14 જાય તો 6 પોઈન્ટ. આગળ ભાગ ચલાવીએ, 7 × 56 વધ્યા 4, ઉપરથી ઉતારીએ 0. આગળ ભાગ ચલાવીએ, 70 49 અને 7 × 5 = 35. નાની સંખ્યા 7 × 5 = 35 વધ્યા 5, 0. 50ને ઉપર લખી દો અહીંયા. આગળ ભાગ ચલાવીએ, 70 49 વધ્યા 1, 0. હવે જો આ દાખલામાં શું થાય છે, તો કે આપણે શરૂઆત 1થી કરી, પોઈન્ટ મૂકીને 0, દાખલાની શરૂઆત કરી, 1એ ભાગ ચલાવ્યો 3 વધ્યા, 4એ ભાગ ચલાવ્યો 2 વધ્યા, પછી 6 વધ્યા, 4 વધ્યા, 5 વધ્યા, એમ કરતાં આપણે 70 49 પર ગયા, પાછા 1 એટલે કે પાછા શેષ 1 વધી, એટલે આ પાછા 10થી આપણે આગળ ભાગ ચલાવીશું તો અહીંયા પાછા આવી ગયા. હવે અહીંયાથી પાછો રિપીટ કરીને આપણે 1 વડે ભાગ ચલાવીશું, 4 વડે ભાગ ચલાવીશું, 2 વડે, 8 વડે, 5 વડે, 7 વડે, પાછા 10 પર આવી જઈશું. પાછો આગળ ભાગ ચલાવીશું તો આ કન્ટિન્યુ. તો એનો મતલબ એવો થશે કે આનું આ જ વસ્તુ રિપીટ થતી જશે. એટલે આપણે એને ડેશ કરી દઈએ, અહીંયા પણ આની આ જ વસ્તુ રિપીટ થતી જશે. તો એનો મતલબ એવો થયો કે મને 1/7નો જવાબ મળશે 0.142 857 142 857 ... હવે આ દાખલો છે પહેલાં દાખલા કરતાં થોડો અલગ છે. પહેલાં દાખલાના અંદર પોઈન્ટ પછીની જે સંખ્યા હતી 3 3 3 3 વારંવાર આવતું હતું, એની જગ્યાએ હવે અહીંયા શું થાય છે કે અહીંયા 142 857 142 857 એટલે કે 6ના જૂથમાં સંખ્યા રિપીટ થાય છે. તો અગાઉ આપણે જણાવ્યું હતું કે પોઈન્ટ પછી સંખ્યાનું પુનરાવર્તન થતું હોય, કાં તો એ સિંગલ ડિજિટમાં થતું હોય, કાં તો પછી એ જૂથમાં થતું હોય, 2ના જૂથમાં, 3ના જૂથમાં, 4ના જૂથમાં, 5ના જૂથમાં. તો તે જે આપણને સંખ્યા મળે છે જેમાં પુનરાવર્તન થતું હોય અને અનંત સુધી દાખલો ચાલે છે,
તો તેવી અભિવ્યક્તિને આપણે કેવી અભિવ્યક્તિ કહીશું? તો અનંત તો કહીશું જ, પણ એક જ જેવી સંખ્યા રિપીટ થાય છે જૂથમાં, તો તેને આપણે કહીશું અનંત આવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહેવાય. એના પછી આગળ આવશે એક અનંત અનાવૃત અભિવ્યક્તિ, જેની ચર્ચા આપણે હાલ કરતા નથી. અત્યારે આપણે આટલું રાખીએ છીએ કે ભાઈ શાંત અભિવ્યક્તિ ક્યારે મળે, અનંત આવૃત અભિવ્યક્તિ ક્યારે મળે, બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા કેવી રીતે શોધવાની, સમય સંખ્યા કેટલી મળે, તો કે અનંત સમય સંખ્યાઓ મળે. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. હજુ આમાં કોઈને કંઈ પ્રોબ્લેમ આવતી હોય તો અગાઉ આપણે વિડીયોમાં કીધું હતું એ પ્રમાણે કે તમે નોટ્સમાં લખીને રાખજો કે અમને આ દાખલો કરાયો તો એમાં અમને આ પ્રોબ્લેમ આવી હતી. ઘણા વિદ્યાર્થીઓ યુટ્યુબની વિડીયોના અંદર મેસેજો કરે છે કે સર આ લખવાનું છે, સર આ હોમવર્કમાં લખવાનું છે, સર આના એવી કોઈ કમેન્ટ્સ ના કરે. હું તમને પહેલી વિડીયો મૂકી એમાં મેં કોઈ હોમવર્કની ચર્ચા નથી કરી. જો નથી કરી એનો મતલબ તમારે કોઈ હોમવર્ક નહોતું. હવે આજે હું તમને હોમવર્ક આપું છું કે તમારે આજે હોમવર્કના અંદર શું કરવાનું છે. તો આપણે જે દશાંશ અભિવ્યક્તિના જે દાખલા કર્યા કે અભિવ્યક્તિ કેવી છે, શાંત છે કે અનંત આવૃત છે, તો અનંત અનાવૃતવાળો એક પણ દાખલો તમને હોમવર્કમાં નહીં આપો, કારણ કે આપણે એની ચર્ચા નથી કરી. ને એની ચર્ચા નથી કરી એટલા માટે આપણે પછી ચર્ચા ના કરી હોય તો તે હોમવર્કમાં આપવાની જરૂરિયાત નથી. બરાબર. તો તમને એક દાખલો આપું છું. સ્વાધ્યાય 1.3. સ્વાધ્યાય 1.3ના અંદર દાખલા નંબર 1માં 5 થી 6 દાખલાઓ છે. એમાં તમારે પહેલો કરવાનો છે, બીજો કરવાનો છે, ચોથો કરવાનો છે અને પાંચમો કરવાનો છે. દાખલા નંબર 1 સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 1, 2, 4 અને 5 આટલા દાખલા જે છે એનો તમારે ભાગાકાર કરવાનો. ભાગાકાર કરીને તમારે ચેક કરવાનું કે દશાંશ અભિવ્યક્તિ શાંત છે કે દશાંશ અભિવ્યક્તિ અનંત છે. અનંત છે તો આવૃત છે કે અનાવૃત છે. અનંત અનાવૃત અભિવ્યક્તિ હશે તો તેમાં પોઈન્ટ પછી આવી રીતે કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન થતું નહીં હોય. સિંગલ ડિજિટમાં પણ નહીં થતું હોય અને જૂથમાં પણ નહીં થતું હોય. જવાબ અનંત જ આવશે એટલે અભિવ્યક્તિમાં પણ અનંત આવશે, પણ પુનરાવર્તન નહીં થતું હોય એટલે આવૃતની જગ્યાએ શું આવશે? અનાવૃત આવશે. એટલે કે તે અસમય સંખ્યા પણ તેને કહેવામાં આવે છે. તો આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ. હોમવર્ક પણ આપેલું છે. એ સિવાય પણ તમારી પાસે કોઈ એસાઇનમેન્ટ હોય, કોઈ પ્રેક્ટિસ વર્ક હોય તો તેમાંથી પણ તમે બીજા એક્સ્ટ્રા દાખલા કરી શકો છો કે જેનાથી પ્રેક્ટિસ વધારે થશે, ઝડપથી ખ્યાલ આવશે. જેટલી પ્રેક્ટિસ કરશો તેટલું ગણિત વધારે સારું આવડશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.